હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને આજે છે હેપી ન્યુ યર, તો બધાને હેપી ન્યુ યર નો બધાને રામ રામ. અને સંજય મસ્તીના તૈયાર થઈ ગયા છે. તમારા બધાની કમેન્ટ પ્રમાણે છે આપણે આજ કપડાં પહેર્યા છે, મસ્તીના કોટ છે. અને છે ને અમારા અત્યારે ભાઈ આ ઘરમાં આવ્યા હતા. ભાઈ એમ કીધું તૈયાર થઈને બધા નીચે આવો. ક્યાં જાય છે અમને ખબર નથી. એ ભાઈને ખબર છે ક્યાં લઈ જવાના છે. તો ચાલો વિડીયો મેન્ટ સુધી બન્યા રહેજો, તમને મજા આવશે ને. બધા છે ને અમારી ટિન્ડર પાર્ટી જો, આ અમારી ટિન્ડર પાર્ટી છે. મસ્તીની બધી તૈયાર થઈ ગઈ છે ને બધા ફોટા શૂટિંગ હાલે, બધા ફોટા પડાવજો. અમારી ટિન્ડર પાર્ટી જો બધી. તો બધાના તરફથી તમને બધાને હેપી ન્યુ યર. તો તમે એક વખત હેપી ન્યુ યર લખી નાખજો બરાબર. તેને હાલો મળીએ થોડી વાર રહી પાછા. અમારે સુરતના બધા પુલ ઉપર લાઇટ લાગી ગઈ છે. અમારા સરકારોએ લાઇટ એવી મસ્ત મસ્ત લગાડી છે, પુલ જગમગી ગયા છે. હો તો જો આપણે છે ને પહોંચી ગયા છીએ. તો આપણે આવ્યા છીએ સિટીમાં વનિતા વિશ્રામના મેળામાં. તો તમે પણ બધાને ચાલો. ને અહીંયા તો છે ને રામ દરબાર આવ્યું છે, આખું રામ મંદિર બન્યું છે ને અયોધ્યામાં. એવું સેમ ટુ સેમ બનાવેલું છે ને એવું બધું છે. તો મસ્તીનું છે. તો ચાલો બધા જોવા. તો તમે જોઈ શકો છો ડેકોરેશન. આરતી કરશે છે ને ફોટોશૂટ ચાલે છે, બધા ફોટા જ પાડે છે. હાલો હવે ટિકિટ લેવા ગયા છે. આપણે ટિકિટ આવે એટલે અંદર એન્ટર થઈ જઈશું. તો જો એન્ટર તો થઈ ગયા છે, પણ અવાજ મેં પાછળથી નાખું છું કારણ કે છે ને ત્યાં ગીત બહુ વાગે છે ને એટલા માટે મારે લેવાય નહીં. તો મમ્મી તો બોલતા હતા પણ મેં એ બંધ રાખ્યું છે, તો હું બોલું છું, તો એના માટે સોરી. અને જો અહીંયા મસ્ત મસ્ત સ્ટોલ બનાવેલા છે. તો જો આ રામ ભગવાન જ્યારે શિક્ષા લેવા જાય ને ત્યારનું આ છે ને અત્યારે સીતા સ્વયંવર જ્યારે ધનુષ બાણ તોડવા ટાણાનું છે એ રીતના બધા સ્ટોલ બનાવેલા છે. તો તમે જોઈ લો. તો જો આ તો સ્વર્ણ હરણનું હતી કે કહાની હરણ આવે ને સીતાજી કે મને ગમે જ છે, પછી રામ ભગવાન જાય એ છે. એની બાજુમાં રાવણ આવે છે, સીતા હરણ એ આવે છે. આ જો ઓલા ગરુડદેવને રસ્તામાં મળ્યા હોય ને રાવણ બાંધીને જ્યારે નીચે પડી જાય છે ત્યારે રામ ભગવાન એને પૂછે છે, તો એ બનાવેલું છે. તો હવે જો અહીંયા તો સબરી માતા આવી ગયા છે બોર્ડ લઈને, તો એ બનાવેલું છે. હવે આવી ગયું છે હનુમાન દાદા જ્યારે એની રામ ભગવાનની બીટીયું લઈને સીતા માતા પાસે જાય છે ને એ. અને આ છે જો રામ ભગવાનનું મંદિર જે આપણે અયોધ્યામાં અત્યારે બન્યું છે ને એ ટાઈપનું જ બનાવ્યું છે. તો બધા દર્શન કરી લેજો. હવે આવી ગયું છે લંકા દહન. તો જો મમ્મી મસ્તીના ઉભા રહી ગયા છે ફોટો પડાવવા માટે, પણ ફોટો હરખો નહોતો આવતો ને એટલે પછી મેં આમથી આમ કર્યા, કારણ કે હનુમાન દાદાના મોઢા ઉપર જ તે લાઇટ હતી. ને આ જો રામ સેતુ પણ આવી ગયું છે. આપણે રામ લખીને પથ્થર તરતા હતા ને એ સેતુ બનાવવા વાળું આવી ગયું છે. અને જો અહીંયા આવી ગયા છે વિભીષણ રામ ભગવાનના દાસ બનીને. ને પછી આ બાજુ આવી ગયા છે લક્ષ્મણ ભગવાનને બાણ વાગ્યું હતું ને એને છેલ્લે આવી ગયું છે રાવણ દહન. તો આજે જો રાવણનું દહન કરી નાખશે રામ ભગવાન. ડિશમ ડિશમ ડિશમ. ચાલો હવે આટલી પણ કટલેરી વિભાગ ચાલુ થઈ ગયો છે. ચાલો જો એક પછી એક સ્ટોલ બધા લાગેલા જ છે. ઘરની વસ્તુનો સ્ટોલ લાગેલો છે, જે જોઈ 10-10 રૂપિયાનું સેલ છે. હાલો સેલમાં આટો મારતા આવી આવ્યો
હાલો જો મોજડી આવી ગઈ છે મસ્ત મસ્ત ચશ્મા ને મોબાઈલ કવર ને સરસ ને અમારા જો ચકડોળ ચાલુ થઈ ગયા છે. હાલો જઈએ મેળામાં શોપિંગ કઈ કરું. તમે જોઈ શકો છો મસ્તીના સારસી અહીંયા બાજુમાં જો કાચની બંગડી સરસ છે. લેવી નથી નહીં તો નજીક જાત આપણે પાઠ પાડેલા એમાં આપણે પૂરું થઈ ગયું છે. તમે પાછળ જોઈ શકો છો મેળામાં એન્ટર થવું છે. તો ચાલો બધા હવે મેળામાં જઈ અંદર એકાદા સગવડ બગડામાં બેસું ને તો છોકરાઓ નાટા મરે પાછા જો હજી સગવડ આ વખતે વનિતા વિશ્રામમાં મેળો મસ્ત આવ્યો છે. સુરતમાંથી જોતા હોય તો આવજો. છોકરા બેસી ગયા છે ને આપણે પીઝા મગાવ્યા તો પીઝા આવી ગયા છે. ના ના ઘરે આઈસ્ક્રીમ તો કરું તો આપણે આઈસ્ક્રીમ કરો એને માદા પડવા મૂકો ત્યાં વચ્ચે અને આલુ પૂરી જે છોકરીઓ ખાવા મળી છે. બેનને તીખું લાગ્યું. બેન કેવું લાગ્યો પીઝો કેવો હતો? આલુ પૂરી ભાઈ બેઠા છે. નાસ્તો તો કરી લીધો. જાય આગળ. બહુ જ ગરદી છે ગા. હાલો સફરમાં બેસી આપણે નાના બાઉને લઈને. જો ધાર્મી ને એન્જલ તો બેહી ગયા ચકડોળમાં. તો હમણાં ગોળ ગોળ ફરવા મળશે. સીધા ઘરે વહી આવ્યા કારણ કે બેન હોઈ ગયા હતા ને આ જાગી ગઈ હતી ને અમારા અંશભાઈ છે ને બહુ કજિયો કર્યો હતો. તો પછી સીધા અમે ઘરે જ વહી આવ્યા. અને હવે જમવાનું લેવા ગયા છે તો જે જમવાનું લાવશે તમને બતાવશું મળશું તમારી ત્યારે વાત કરશું. ને સારું હાલો થોડી વાર એમ કરતો